હવે અમારા મિત્રો ગુજરાત બિલીવ્સ એન્ડ વેલ્યુઝ પર ગુજરાતી નાટક રજૂ કરવાના છે. વાલી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે. તમે તો જાણતા જ હશો કે આપણા ભારત દેશમાં લોકો વસુંવદેવ કુટુંબકમની ભાવના સાથે રહે છે. દરેક ધર્મના લોકો કેવા આદરભાવથી રહે છે એ જોઈએ ભાઈબંધી નાટક દ્વારા. દ્રશ્ય એ ઘરખંડ. કિસ્મત, મનુ અને પરેશ એક જ વર્ગમાં ભણે છે. અરે પરેશ, તું તો બહુ જાણે છે ને? હા, તમે જ વિચારો કે હું કેમ ખુશ છું. તમને ખબર નથી, 2 દિવસ પછી આપણો પરેશનો જન્મદિવસ છે. બધા સમયસર આવી જજો. હા, કિસ્મત, તારે પણ આવવાનું છે. ચાલ ઘરે જાઓ, મને ઉજવણીની તૈયારી કરવાની છે. દ્રશ્ય 2 પરેશનું ઘર. બે દિવસ પછી આપણા પરેશનો જન્મદિવસ છે ને? હા પરેશના બાપુ, મારે પણ કઈ કઈ મીઠાઈ અને ફરસાણ બનાવવા એ આપણા પરેશને પૂછી એક યાદી તૈયાર કરવાની છે. હા, ચલો પરેશના મિત્રોને જન્મદિવસની ઉજવણી માટે નિમંત્રણ પાઠવવાનું છે. બાપુજી, મારો જન્મદિવસ તો રવિવારે છે અને મારા મિત્રો 12 વાગે આવી શકે એવી ગોઠવણ કરીએ. જન્મદિવસને તો હજી 2 દિવસની વાર છે, પણ મનુ પરેશનો મિત્ર ઘરે આવે છે. પરેશ, કેમ છે દોસ્ત? તારો જન્મદિવસ તો છે, પણ સાથે સાથે કિસ્મતના રમઝાનના રોઝા ચાલે છે અને મારા શ્રાવણ માસનો ઉપવાસ પણ ચાલે છે. કેમ? તો શું? તો કદાચ કિસ્મત પાર્ટીમાં ના આવી શકે તો? અરે, કિસ્મત વગર તો પાર્ટીમાં મજા જ નહીં આવે. હવે શું કરશું મનુ? અરે મનુ, પરેશે તો પોતાના જન્મદિવસે કિસ્મત સાથે ગુલાબજાંબુ ખાવાની શરત લગાડેલી છે અને તને તો ખબર જ છે, કિસ્મતને ગુલાબજાંબુ ખૂબ ભાવે છે અને આ વખતે તો કિસ્મતને હરાવવાની તૈયારી કરી હતી. મનુ, શું ખરેખર કિસ્મત પાર્ટીમાં નહીં આવે? મન્નુની વાત સાંભળી તો પરેશ ઉદાસ થઈ જાય છે. એટલી વારમાં પરેશની બા આવે છે. શું થયું બેટા? કેમ આટલો ચૂપચાપ બેઠો છે પરેશ? બા, મારા જન્મદિવસ તો કિસ્મતના રોજા ચાલે છે એટલે એ કદાચ પાર્ટીમાં નહીં આવી શકે. ફિકર નહીં કર, આપણે કોઈને કોઈ ઉપાય તો શોધી નાખશું. સાંભળો છો પરેશના બાપુ? આપણે કિસ્મતના ઘરે જઈએ. મનુ, પરેશ, કુસુમ, તમે પણ ચાલો. દ્રશ્ય 3 કિસ્મતનું ઘર. મોહમ્મદ ચાચા અને શબાના ચાચી દરવાજા પર આવે છે. સલામ આલેકુમ. આવો બેસો. વાલેકુમ સલામ. અમે તો તમને પરેશને જન્મદિવસની નિમંત્રણ આપવા આવ્યા હતા. પણ તારે તો રોજા છે ને? પણ રોજામાં તો કાવ્યાની મનાઈ છે, કોઈના ઘરે આવવાનો કઈ વાંધો નથી. પણ કિસ્મત, તો મારા જન્મદિવસ માટે એક રોજુ નહીં તોડી શકે? જો બેટા, જેમ તમારા ધર્મમાં શ્રાવણ માસ ઉપવાનું જેટલું મહત્વ છે, એમ અમારા ધર્મમાં રમઝાન મહિનામાં રોજાનું એટલું જ મહત્વ છે. ધર્મ ઉપરાંત શરીરના અનુકૂલન માટે પણ જરૂરી છે. દરેક ધર્મમાં મનુષ્ય પોતાના સારા દિવસો અને ખરાબ દિવસોમાં સમાન રીતે જીવવાનું જણાવેલું છે. જો કિસ્મત બેટા, તારે રોજુ તો રાખવાનું. અમે પાર્ટી બપોરને બદલે રાત્રે રાખીશું, એટલે તારું રોજુ પણ નહીં પડે અને પરેશનો જન્મદિવસ પણ ઉજવાશે. તમારી વાત બરોબર છે, પણ તમારે પણ અમારી એક વાત માનવી પડશે. તમારી કોઈ વાત ટાળી શકાય એવી કઈ હોય છે? એટલે પરેશનો જન્મદિવસના ખાલી સમય જ નહીં, સ્થળ પણ બદલશે. એટલે કે પરેશનો જન્મદિવસ અમારા ઘરે ઉજવાશે ને ઈદની ખુશીમાં
એક હિસાબ બરાબર. ઇન્સાફ અલ્લાહ. પરેશનો જન્મદિવસ કિસ્મતની ઘરે ધૂમધામથી ઉજવાયું અને ઈદની ખુશી પરેશની ઘરે ઉજવાઈ. પરેશ, મનુ, કુસુમ અને કિસ્મત આનંદમાં આવી સહિયારીમાં ખુશીમાં નાચવા લાગે છે.